નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। જૂનાગઢથી આવી રહ્યા છે સમાચાર। ભડકાઉ ભાષણનો જે મામલો હતો, સોશિયલ મીડિયા પર પોલીસની બાદ નજર છે। એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવીથી નજર રખાઈ રહી છે। વિવાદિત પોસ્ટર કરનાર સામે ફરિયાદ થશે। એસપીએ વિવાદથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે। સોશિયલ મીડિયા પર પોલીસની હવે બાદ નજર રહેશે। સીસીટીવીથી પણ अलग अलग पॉइंट पर पुलिस नजर राखी रही है। विवादित पोस्टरो वायरल करशे अथवा तो सोशल मीडिया में पोस्ट करशे तो तेनी सामे पण फरियादो थशे। एसपीए विवादथी दूर रहवा माटे अने शांति जाळवी राखवा माटे लोकोने अपील करी छे। પોતાની જાતને સ્પિરિચ્યુઅલ લીડર તરીકે ઓળખાવનારા મૌલાના સલમાન અઝહરીની સઘન છે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ જૂનાગઢના કે જ્યાં ગઈકાલે સાંજના 6:30 વાગ્યાથી જે મૌલાના સલમાન અઝહરી સહિતના જે ત્રણેય આરોપીઓ છે તેમની પૂછપરછ છે તે એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે। આ ત્રણેય આરોપીઓને ગમે ત્યારે જૂનાગઢની કોર્ટની અંદર રિમાન્ડની માગણી અર્થે જૂનાગઢ પોલીસ દ્વારા છે તે પ્રોડ્યુસ કરવામાં આવી શકે તેમ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેર પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવે છે। સાથોસાથ શહેરના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તેના સીસીટીવી દ્વારા પણ જૂનાગઢ જે પોલીસ છે અને તેમનો જે નેત્રમ પ્રોજેક્ટ છે તેમના દ્વારા તમામ જગ્યાએ વોચ રાખવામાં આવી રહી છે। તો સાથોસાથ વાત કરવામાં આવે તો 300 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા તમામ જે જૂનાગઢ શહેરના જે સંવેદનશીલ વિસ્તારો છે તેની અંદર પણ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। મુફ્તી સલમાન અઝહરીને આજે કોર્ટમાં રજૂ કરાશે। જૂનાગઢમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરાઈ। જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ પણ બોલાવવામાં આવી। ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી। કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમનું પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે। तो मौलाना मुफ्तीनो વધુ એક વિડિયો વાયરલ થયો। ભડકાઉ ભાષણ કરતો વિડિયો વાયરલ થયો છે, જેમાં મૌલાના મુફ્તી હાલ પોલીસના સકંજામાં છે, પરંતુ આ વિડિયો છે જે અમે આપને નથી બતાવી શકતા કારણ કે આ વિડિયોમાં તે ભડકાઉ ભાષણ આપી રહ્યો છે। વધુ એક નવો વિડિયો આ મૌલાનાનો સામે આવ્યો છે। થોડી વારમાં ત્યારે તેને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાશે, ત્યારે પોલીસ આ મૌલાનાની રિમાન્ડની માંગણી પણ કોર્ટ સમક્ષ કરવાની છે। વાત સુરતની। સુરતમાં માંડવીનું અરેઠ ગામ સંપૂર્ણ બંધ છે। અરેઠ ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અહીંયા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે। પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે। સ્ટોન ક્વોરીને લઈ સ્થાનિકોએ ધરણા કર્યા। ક્વોરી બંધ કરવા છેલ્લા ઘણા સમયથી માંગણી છે। ક્વોરીમાં બ્લાસ્ટ મકાનોને થાય છે નુકસાન। વારંવાર રજૂઆત તો થાય છે, પરંતુ તેનું કોઈ જ નિરાકરણ આવી રહ્યું નથી, જેથી ગામ આજે સજ્જડ બંધ રહ્યું છે। જે 5 ક્વારી દ્વારા ગામની અંદર આવી ગયેલી છે ક્વારી, અને જે એમનાથી બ્લાસ્ટિંગ કરે છે એમનાથી આખું ગ્રામ ધ્રુજે છે। ગામમાં તિરાડો પડે છે મકાનોમાં, અને અમારા પાણીના તળ નીચે જતા રહ્યા છે। ખેતીના પાકો બધા નિષ્ફળ થઈ રહ્યા છે। ધૂળ ડમરીઓ વડે આરોગ્યને નુકસાન થઈ રહેલું છે, પર્યાવરણને નુકસાન થઈ રહેલું છે। લોકોને છાતીમાં રોગો થઈ રહ્યા છે। 6 फरवरी को मांडवी प्रांत के अरेठ गांव में कुछ गांव वाले इकट्ठा हुए थे। उनकी ऐसी डिमांड्स है कि जो गांव में क्वारीज चल रही हैं उनकी जांच हो कि वो पूर्णतया लीगल हैं कि नहीं, और ऐसा हमें रेवेन्यू और खान खनिज डिपार्टमेंट दोनों की तरफ से आश्वासन मिला है कि पूर्णतया जांच करके उसके लीगैलिटी को वेरीफाई करके फिर गांव वालों को आश्वासन दे दिया गया है और वो अभी अपने घर जाते रहें। हमारे आज कुंवारी बंद ज करावी से
એ લોકો બહુ મોટા હોલ ફોડે છે, અમને પસંદ બી નહીં ને બધાને બહુ નુકસાન બી થાય છે ને હમણાં બી મશીન ચાલુ જ છે ત્યાં અમને તો પ્રોબ્લેમ છે, અમને તો આજે કવરી બંધ જ જોઈએ, અમે તો હવે લડીને થાકી ગયા છે, અમને કેટલી તકલીફ છે। અમને સૌથી મોટી તકલીફ પાણીની છે, પાણીના તળ ઊંડે ગયા છે, 200 મીટર ફળિયામાં ખાણ આવેલી છે, આ કોઈ જંગલમાં કે દૂર નથી, અમારા ફળિયામાં ખાણ આવેલી છે ને જો કે 5 કારીઓ ભેગી થઈને જે હોલ ફોડે છે ને તો આખા ગામને તો શું ગામના ફરતે બીજા ગામો આવેલા છે। હવે વાત કરીશું વડોદરાની। વડોદરામાં સયાજી હોસ્પિટલમાંથી પાસાનો આરોપી ફરાર થઈ ગયો। 3 ફેબ્રુઆરીએ આરોપીને સારવાર માટે લવાયો, સેન્ટ્રલ જેલમાંથી સયાજી હોસ્પિટલમાં લવાયો હતો। પોલીસને ચકમો આપીને આરોપી ભાગી જતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સયાજી હોસ્પિટલમાંથી પાસા હેઠળનો આરોપી ફરાર થઈ ગયો। 3 ફેબ્રુઆરીએ આરોપીને સારવાર માટે સેન્ટ્રલ જેલમાંથી સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને પોલીસને ચકમો આપીને આરોપી ફરાર થઈ ગયો છે। ઘરે પીવાનું પાણી આપવા સરકાર કટિબદ્ધ। ગૃહમાં જળ સંપત્તિ રાજ્યમંત્રીનું નિવેદન। સિંચાઈની સુવિધા પૂરી પાડવા પણ સરકાર કટિબદ્ધ છે। વર્તુ નદીના ડેમ માટે સત્વરે જમીન સંપાદન થશે। જામજોધપુર જણાવારી ગામે ડેમની કામગીરી થશે। તો રાજ્યમાં 100 વર્ષ જૂના 29 ડેમ છે। તમામ 29 ડેમ જળ સંગ્રહ માટે સક્ષમ છે। ડેમોની સેફટી હેઠળ ચકાસણી કરવામાં આવી છે। અર્જુન મોઢવાડિયાના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો। સરકારે જણાવ્યું છે કે 100 વર્ષ જૂના હોય એવા 29 ડેમ છે અને આ તમામ 29 ડેમ હજુ પણ જળ સંગ્રહ માટે સક્ષમ છે। ડેમની સેફટી હેઠળ ચકાસણી કરવામાં આવી છે। આજી એક અને નારીમાં પાણી ઠાલવવા કરોડોના ખર્ચે છેલ્લા 1 વર્ષમાં 4,442 લાખનો ખર્ચ। રાજ્ય સરકારે ગૃહમાં આ અંગે માહિતી આપી છે। આજી એકમાં 1,926.63 મિલિયન ક્યુબિક પાણી ઠલવાયું છે। નારી એકમાં 306.44 મિલિયન ક્યુબિક પાણી ઠલવાયું છે। નર્મદા જિલ્લામાં ભાજપ વધુ શક્તિશાળી બનશે। કોંગ્રેસ અને આપના અનેક લોકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે। નર્મદા જિલ્લાના 2000થી વધુ લોકો કમલમ ખાતે ભાજપમાં જોડાશે। વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર ભાજપના પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા સહિત 2000 લોકો ભાજપમાં ઘર વાપસી કરશે। રાજપીપળાથી 6 બસ અને 100થી વધારે જેટલી નાની ગાડીઓ છે, 100 જેટલી, તેનો કાફલો ગાંધીનગર જવા માટે રવાના થયો। બપોરે 3 કલાકે કમલમ ખાતે તમામને CR પાટીલ ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારશે। ભરૂચ અને છોટાઉદેપુર લોકસભામાં કાર્યકર્તાઓ ભાજપ માટે મોટો ફાયદો કરાવશે તેવું લાગે છે। ભાજપમાંથી છૂટા કરાયેલા હોદ્દેદારોનો પુનઃ પ્રવેશ થશે। પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવા, ગુજકો માસોલ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર સુનિલ પટેલ, પૂર્વ ભાજપ અને પૂર્વ જિલ્લા અધ્યક્ષ ઘનશ્યામ દેસાઈ સહિત મોટા હોદ્દેદારોનો પુનઃ પ્રવેશ થશે। હાલ ભાજપની ભરતી મેળો ચાલી રહ્યો છે અને ભરતી મેળામાં લગભગ કોંગ્રેસ, આપ અને તમામે તમામ પક્ષના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે। પરંતુ વાત કરીએ નર્મદા જિલ્લાની, તો નર્મદા જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો વિધાનસભામાં જે હર્ષદ વસાવા જે છે એ અપક્ષ ભાજપમાંથી છેડો ફાડી અપક્ષ લઈ રહ્યા હતા, ત્યારે જેઓ ફરી ઘર વાપસી કરી રહ્યા છે એમની સાથે વાત કરીએ। આપણે ઘર વાપસી કરી રહ્યા છીએ, શું કહેશો બાબતે? અમારા દરેક કાર્યકર્તાઓ જે છે એ તમામ જેમણે પોતાનું જીવન આખું ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત કર્યું છે, એવા કાર્યકર્તાઓ અમારી સાથે છે, જેના કારણે અમારે રજે રજમાં કેસરિયા સિવાય બીજું કંઈ છે નહીં। અને તમે જાણો છો કે અમે કોઈ આશા કે અપેક્ષાના લીધે પુનઃ પ્રવેશ કરીએ છીએ એવું નથી, પણ અમારે આદરણીય અમારા નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે અને એની સાથે અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબની નેમ છે કે દરેક લોકસભા અમારે 5 લાખ મતથી જીતવી છે અને એ જીતવા માટે અમારી ટીમ પણ અમારે પણ કંઈક ફૂલ નહીં તો ફૂલની પાકડી અમારી ટીમ એ માટે પૂરી તાકાત લગાવશે અને એની અંદર સર કરવા માટે અમે બધા લોકો આગળ વધવા માંગીએ છીએ। ભારતીય જનતા પાર્ટીનું નામ આગળ વધશે એ જ અમારી
સુરતમાં આંગણવાડી કર્મચારીઓએ વિવિધ માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો. ફિક્સ પગાર સહિતની માંગણીઓને લઈ બજેટમાં કોઈ જાહેરાત ન કરાતા રાજ્ય સરકારના બજેટની હોળી કરાઈ હતી. લિંબાયત વિસ્તારમાં મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓએ મળી નારા સાથે પોતાનો રોષ ઠાલવ્યો. ફિક્સ પગાર સહિત અનેક માંગણીઓ નહીં સંતોષાતા સુરતમાં આ આંગણવાડી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને હોળી કરી હતી. કાગળ સળગાવીને હોળી કરી હતી. લિંબાયતમાં રાજ્ય સરકારના બજેટની હોળી કરવામાં આવી, કારણ કે આ કાર્યકર્તાઓ ઘણા સમયથી પોતાની માંગને લઈને અડગ છે. આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે, તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે, પણ પૈસાના બાબતમાં અમને 6 મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી. તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ. અમારે 800 બહેનો આજે જોડાયા છે, તેમાં 300 આશા વર્કર બહેનો છે અને 500 હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાયા છે. આગામી દિવસોમાં તમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ના ભણતર કરાવી શકીએ, એના ભાડું ભરી શકીએ ના, તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ, જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું. અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં. રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમનું બદલાશે નામ. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રખાશે. 14 ફેબ્રુઆરીએ થશે નામકરણ. 15 ફેબ્રુઆરી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ. રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રાખવામાં આવશે. 14 ફેબ્રુઆરીએ નામકરણ થવાનું છે. 15 ફેબ્રુઆરીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે. બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ કચ્છની મુલાકાતે છે. કચ્છના રણની જેકી શ્રોફે પ્રશંસા કરી હતી. કચ્છનું રણ બાપુ એક નંબર, આવું તેમણે નિવેદન ત્યાં આપ્યું હતું. 201 ફોન ફિલ્મનું કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે. જેકી શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર તેના વિડીયો પણ શેર કર્યા છે. તો જેકી શ્રોફ કચ્છની મુલાકાતે, કચ્છના રણની જેકી શ્રોફે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું છે કચ્છનું રણ બાપુ એક નંબર. 201 ફોન આ ફિલ્મનું કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે, જેના માટે તેઓ કચ્છ આવ્યા છે. આપણો કેમલનો ફૂટપ્રિન્ટ્સ, કેમલ ફૂટપ્રિન્ટ્સ એક નંબર નમક, રણ ઓફ કચ્છ બેસ્ટ. આપણો કેમલનો ફૂટપ્રિન્ટ્સ, કેમલ ફૂટપ્રિન્ટ્સ એક નંબર નમક, રણ ઓફ કચ્છ બેસ્ટ. તો કચ્છની મુલાકાતે પહોંચેલા જેકી શ્રોફે કચ્છના રણની મુલાકાત લઈ અને પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું છે કે જબરજસ્ત છે આ કચ્છનું રણ, અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વિડીયો પણ શેર કર્યો, જે અમે આપને બતાવ્યો. 2 અલગ અલગ તસવીરો. જેકી શ્રોફ પોતાની ફિલ્મના શૂટિંગ માટે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે, અને શૂટિંગ દરમિયાન તેઓ કચ્છના રણમાં મુલાકાત માટે પણ ગયા હતા, જ્યાંનો નજારો જોઈને તેઓ અભિભૂત થઈ ગયા. અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. પથ્થર અને સળિયાથી એટીએમ તોડવાનો પ્રયાસ થયો. એચડીએફસી બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો, અને સમગ્ર મામલે પોલીસે હવે શરૂ કરી છે તપાસ. તો અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો. પથ્થર અને સળિયાથી એટીએમ તોડવાનો પ્રયાસ થયો. એચડીએફસી બેંકનું એટીએમ હતું. સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડનો એક વિડીયો વાયરલ થયો છે. શહેરના માજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલું ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈપણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે. મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર રહે છે. ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. તો ગેરકાયદે ગેસ રિફિલિંગનું આ કૌભાંડ વડોદરાના માજલપુરની ગેસ એજન્સીમાં ચાલતું હતું. 2 અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. જોઈ શકાય છે કે ઘરેલું ગેસ છે અને તેમાંથી ગેસની
ચોરી કરી લેવામાં આવે છે અને સામાન્ય પાઇપથી તેનું રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ વડોદરામાં છે. જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી શું છે, હવે તો તેના ઉપર જ સવાલ છે. મહેસાણામાં જોખમી મુસાફરીનો પણ એક વિડીયો વાયરલ થયો છે. જીપના બોનેટ પર બેસીને સવારી થઈ રહી છે. આ તસવીરો જુઓ. ટ્રાફિક નિયમોના અહીંયા ખુલ્લેઆમ ધજાગરા. કડી દેત્રોજ રોડ પરનો આ વિડીયો છે. જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે. મહેસાણામાં જોખમી મુસાફરી અને તેનો આ વિડીયો તમે જોઈ શકો છો કે ગમે ત્યારે આ વ્યક્તિ નીચે પણ પટકાઈ શકે છે, જીવલેણ સાબિત થઈ શકે છે. પણ તેમ છતાંય જાણે કોઈ મોટું પરમવીર ચક્ર લઈને આવ્યો હોય એ પ્રકારે તે આગળ બોનેટ પર બેઠો છે અને પોતાના જીવને પણ કોઈ પરવા કરતો નથી. આ પ્રકારના સ્ટન્ટ અથવા આ પ્રકારના વિડીયો અથવા આ પ્રકારની હરકતોથી લોકોએ બચવું જોઈએ. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુરાનીના ઘરમાં ચોરોએ ઘૂસીને પહેલા દંપતી પર હુમલો કર્યો હતો, બાદમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુએ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટીની લૂંટ કરી હતી. ઉપરાંત ઘરમાં રાખેલા 5 જોડી ચાંદીના સાંકળા અને 5000 રોકડા પણ ઉઠાવી ગયા હતા. વહેલી સવારે લઘુશંકા કરવા જતા ફળિયામાં તાકીને બેઠેલા 4 લૂંટારુએ અંજામ આપ્યો. હુમલામાં ઘર માલિકને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી. આ અંગેની જાણ થતાં માળિયા મિયાણા પોલીસે શરૂ કરી તપાસ. રાજ્યમાં અચાનક ઠંડી ગાયબ થઈ ગઈ છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 15 થી 20 ડિગ્રીએ પહોંચી ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ છે. સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. ગરમી પણ એવી કે જાણે ઉનાળો આવી ગયો હોય. ત્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 18.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. નલિયા સૌથી ઠંડુગાર રહ્યું. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે ઠંડીથી રાહત 2-3 દિવસ જ મળશે. 3 દિવસ બાદ ધ્રુજાવી નાખે તેવી ઠંડી પડશે. 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. આ તરફ રાજકોટના ગોંડલ પંથકમાં ઝાકળ વર્ષાભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારથી જ મોડે સુધી જ જોવા મળ્યું ઝાકળ વર્ષાભર્યું વાતાવરણ. ઝાકળ વર્ષા ભરાયા વાતાવરણને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલ બન્યા. ઝાકળ વર્ષાને લઈ ખેડૂતોના જીરું, દાણા, લસણ, ડુંગળી સહિતના પાકમાં રોગચાળાની દહેશત વચ્ચે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આ બાજુ જેતપુરમાં પણ ધુમ્મસની ચાદર પથરાઈ. રોડ પર ભારે ધુમ્મસને કારણે વાહન ચાલકો પરેશાન થયા. માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલી કારમાં લાગી આગ. અચાનક આગને કારણે અફરાતફરી મચી. કારમાં ગેસના સિલિન્ડર હોવાની આશંકા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વલસાડના લીલાપુર નજીક કોસ્ટલ હાઈવે પર સર્જાયો અકસ્માત. એક કાર અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. કારમાં સવાર એન્જિનિયરિંગના 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા. કાર અને ટ્રકની ટક્કરના ભયાવહ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા. ડાકોરમાં મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ. દર્શને આવેલા પરિવારે મારામારી કરી. મહિલાઓની લાઇનમાં પુરુષ દર્શન કરવા જતા મંદિરના કર્મીએ રોકતા મામલો બિચક્યો. પરિવારે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો. જામનગરમાં દરેડમાં શિવમ પાર્ક વિસ્તારમાં પાનની દુકાને મારામારી. રૂપિયાની લેતી દેતી મામલે બવાલ થઈ. દુકાનદાર અને અન્ય એક શખ્સ સામસામે આવ્યા. બંને શખ્સોના સમર્થનમાં 2 જૂથો બાખડ્યા. હથિયારધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ. શહેરમાં પાનની દુકાન બહાર મારામારી દરમિયાન યુવક પર જીવલેણ હુમલો કર્યો. ઘટનામાં બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ખેડૂતોને વીજળીને લઈ સરકારનો ગૃહમાં જવાબ. 1 થી લઈ 21 સપ્ટેમ્બર 10 કલાક વીજળી આપવામાં આવી. 8 કલાક કે તેથી વધુ વીજળી અપાય છે. જીરુના ખેડૂતોને 2 કલાક વધુ વીજળી આપવામાં આવી છે. અર્જુન મોઢવાડિયાના પ્રશ્નની સરકારે આ રીતે માહિતી ગૃહમાં રજૂ કરી હતી. તો કિસાન સૂર્યોદય યોજનાને લઈને પણ સરકારે ગૃહમાં જવાબ આપ્યો. 2024માં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું આયોજન છે. દાંતાના એમએલએ કાંતિ ખરાડીએ સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં સરકાર તરફથી જવાબ અપાયો છે કે 2024માં ખેડૂતોને દિવસે પણ વીજળી અપાશે. તો નર્મદાના પાણીથી મીઠું ધોવાઈ જવાનો જે મુદ્દો છે એ પણ આજે ગૃહમાં ગુંજ્યો હતો. સરકારે વિધાનસભામાં આ અંગે માહિતી આપી છે. કચ્છના રણમાં નર્મદાનું સીધું પાણી નથી અપાતું. ચાણસ્માના એમએલએના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો. રણમાં પાણી જતા અટકવા વિભાગ કામ કરી રહ્યો છે. પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે લોકો અનેક પૂજા અર્ચના, તર્પણ વગેરે કરતા હોય છે. સુરતમાં ઉમરા ગામના એક સ્મશાનમાં અનોખી પરંપરા અનુસરવામાં આવી. દર વર્ષે પોષ પૂનમની 11સે રામનાથ ઘેલા સ્મશાનની ચિતા પાસે મૃતક સ્વજનો પૂજા કરે છે.
એટલું જ નહીં, અહીં ચિતા સામે પૂજા કરી મૃતકના સ્વજનને ભાવતી વસ્તુઓ પણ ધરાવવામાં આવે છે. ભાવતી ભોજન વાનગીથી લઈ જો મૃતકને કોઈ વ્યસન હોય તો એ વસ્તુ પણ અહીં ધરાવવામાં આવે છે. અગ્નિ સંસ્કાર જ્યાં કરેલી અમે સ્મશાને, ત્યાં અમે લોકો દર વર્ષે અહીંયા અમે આવીને પાઠ પૂજા કરીએ છીએ ને એમને ભાવતી વસ્તુ અમે ચડાવી જઈએ છીએ. તે પ્રમાણે પૂજા કરીએ છીએ. આ જાત્રા વર્ષો જ પુરાની છે એટલે ચાલતી છે, તે પ્રમાણે અમે જાત્રા કરીએ છીએ. આજના દિવસમાં રામનાથ ગેલાની મેળો ભરાય છે અહીં, અને ગામે ગામથી એમના જે મૃતક સ્વજનો છે એની વિધિ કરવા માટે આવે છે. અહીં તર્પણ વિધિ કરે છે, સ્મશાનની ચિતા ઉપર પૂજા કરે છે, એને મૃતકને જે ભાવતું ભોજન હોય, પીણું હોય એ બધું અહીં ધરાવે છે. એક લોકવાયકા છે એટલે આમ ધર્મને હિસાબે અમે સ્મશાન ભૂમિ તરફથી કોઈ રોક લગાવી શકતા નથી. સામાન્ય દિવસોમાં સ્મશાનમાં મહિલાઓ કે બાળકો આવતા નથી, પરંતુ આજના દિવસે અહીં પરિવારના તમામ સભ્યો આવીને પરંપરા પ્રમાણે પૂજા કરે છે. ચિતાની પાસે મૃતકને તંબાકુ, ગુટકાથી લઈ દારૂ અને ક્યારેક નોનવેજ પણ ધરાવવામાં આવે છે. ઉમરા ગામમાં આ પરંપરા મુજબ વર્ષોથી લોકો અહીં પૂજા કરી મૃતક સ્વજનની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરે છે. ગામની યુવા પેઢી પણ આ પરંપરાને અનુસરી પોતાના સ્વજનને યાદ કરી પૂજામાં જોડાય છે. આજનો દિવસ સુરતના ઉમરા ખાતે આવેલા સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, કારણ કે આખું વર્ષ અથવા તો જે લોકોના પરિવારમાં મૃત્યુ પામ્યા હોય અને જેમનો અંતિમ સંસ્કાર એટલે કે અગ્નિદાહ જે જગ્યા પર આપવામાં આવ્યો હોય ત્યાં તેમના સ્વજનો આવે છે, તેમને યાદ કરે છે, તેમની આત્માની શાંતિ માટે પૂજા અર્ચના કરે છે. સાથે સાથે મરનાર વ્યક્તિને જે ભાવતી વસ્તુ હોય, કારણ કે ચા હોય, કોફી હોય, દૂધ હોય, ફરસાણ હોય, જલેબી હોય, અથવા તો કહી શકાય કોઈ વ્યસન હોય, સિગરેટથી લઈ વિમલ અને તમાકુથી લઈ દારૂ, એમાં પણ દેશી અને વિદેશી આ તમામ વસ્તુઓ અહીંયા અર્પણ કરવામાં આવે છે. જોકે આસ્થાનો વિષય છે, વર્ષોથી લોકો અહીંયા પહોંચતા હોય છે અને આ જ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે માનો તો શ્રદ્ધા છે પણ ન માનો તો અંધશ્રદ્ધા છે, પણ સુરતના કાંઠા વિસ્તારના લોકો ખૂબ જ શ્રદ્ધાથી આજનો આ દિવસે પોતાના સ્વજનો જે મૃત્યુ પામ્યા હોય તેમને યાદ કરી અને ચોક્કસ તેમને ભાવની વસ્તુ અર્પણ કરી તેમની આત્માની શાંતિ માટે અહીંયા આવીને પૂજા કરતા પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે ભક્તોનો ધસારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગુજરાત ભાજપે ગુજરાતથી અયોધ્યા જનારા ભક્તો માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરી છે, જેની શરૂઆત મહેસાણાથી કરાઈ. મહેસાણા રેલવે સ્ટેશનથી પ્રદેશ ઉપાધ્યક્ષ MS પટેલે લીલી ઝંડી આપીને ટ્રેનને અયોધ્યા રવાના કરી. 1350 કરતાં વધુ રામ ભક્તો આ ટ્રેન મારફતે અયોધ્યા પહોંચવાના છે. અયોધ્યાની સીધી ટ્રેન મળતા ભક્તોમાં ઉત્સાહ છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષે જણાવ્યું કે ગુજરાતની 26 લોકસભા બેઠક પરથી અયોધ્યા માટે ટ્રેન દોડાવવામાં આવશે. તમને સૂચના ટ્રેનમાં મળી જશે કેટલા વાગે. ગુજરાતમાંથી 26 લોકસભા સીટોમાંથી એક ટ્રેન અને 20 ડબ્બાની એક ટ્રેન અને પ્રત્યેક ડબ્બામાં 72 અને દરેક વિધાનસભા દીઠ 3 કમ્પાર્ટમેન્ટ, એ રીતે આજે મહેસાણાથી સૌથી પહેલી અયોધ્યા ટ્રેન રવાના થઈ રહી છે. 26 મત વિસ્તારમાંથી સૌથી પ્રથમ ટ્રેન આજે મહેસાણાથી રવાના થઈ રહી છે. આજે મહેસાણા જિલ્લાથી આજે અયોધ્યા ટ્રેન રવાની, તેમાં લગભગ 144 જેટલા લોકો આજે અંદર જઈને ભગવાન શ્રી રામના દર્શન કરશે. આ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ લોકોને શાંતિથી દર્શન થાય એના માટે બી તમામ પ્રકારની સગવડ રાખી છે. માદરે વતન વડનગરના મોટાભાગના બધા રામ ભક્તો છે આ ટ્રેનમાં, અને આ ટ્રેનમાં જે રામ ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે એમનો ઉત્સાહ ગજબનો એમનો ઉત્સાહ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરાયું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દિવાંગ દાણીએ આ બજેટ રજૂ કર્યું. 10,801 કરોડનું આ ડ્રાફ્ટ બજેટમાં 1461.83 કરોડના સુધારા સાથે આ બજેટ રજૂ થયું.
વર્ષ 2024-25 માટે એએમસીમાં 12,262.83 કરોડનું બજેટ મંજૂર કરાયું છે. આ બજેટમાં નવા કોઈ કરવેરાનો ઉમેરો ન થતા લોકોમાં ખુશી છે. આ બજેટ પ્રમાણે એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને અને નવા વિસ્તારોમાં પણ ટેક્સ મામલે રિબેટની જોગવાઈ કરાઈ છે. આ બજેટ અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના વેરામાં 100% રાહત અપાશે. આ ઉપરાંત કઠવાડા ખાતે નવી ગૌશાળા, રિવરફ્રન્ટ ખાતે ફાયર ચોકી અને રાજપથ ક્લબથી બોપલને જોડતો અંડરપાસ તૈયાર કરવાનું પણ આયોજન છે. આ સિવાય હમ ફિટ તો ઇન્ડિયા ફિટ અંતર્ગત બાલવાટિકાથી ધોરણ 4 સુધીના બાળકોને દૂધ પાવડર અપાશે અને અમદાવાદના નવા નજરાણા સ્વરૂપે 20 કરોડના ખર્ચે ભારતના તમામ રાજ્યોના ફૂલોનું પ્રતિનિધિત્વ કરતો પ્રથમ લોટસ પાર્ક પણ બનાવાશે. સામાન્ય રીતે ભગવાન શિવના મંદિરે ભક્તો દૂધ, પુષ્પ અને વેલના પાન વગેરે ચડાવતા હોય છે, પરંતુ એક મંદિર એવું છે જ્યાં ભગવાનના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવાય છે. જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં ભક્તો જીવતા કરચલા ચઢાવે છે. માન્યતા છે કે પૌષી એકાદશીએ ભગવાનના શિવલિંગ પર જીવતા કરચલા ચઢાવવાથી કાનનો રોગ મટે છે. દર વર્ષે અહીં પૌષી એકાદશીનો મેળો યોજાય છે. તપોવન ભૂમિ પર રહેલ શિવલિંગ પર કરચલા ચઢાવવાથી કાનની રસી મટે છે. પૌષી એકાદશીની આ માન્યતાને લઈ હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા માનતા માની દર્શનાર્થે આવે છે. આ એક આસ્થાનું સ્થળ છે. શ્રી રામનાથ જેલા મહાદેવ, સ્વયંભૂ રામનાથ જેલા મહાદેવ છે. આ રામનાથ જેલા મહાદેવ એક રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાજા દશરથનું દેહાંત થયું ત્યારે અહીંયા એને સ્થાપના કરી મહાદેવ દાદાની. કરચલા ચડાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને કરચલા ચડાવવામાં આવે છે. ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાઠી ચાલી આવેલ છે. અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કરચલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.